ઉત્તરાયણમાં ચાઇનીઝ બનાવટી દોરી અને તુક્કલનો ઉપયોગ, વેચાણ કે સંગ્રહ કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં કેટલાક લોકો પ્રતિબંધની એસે કે તેસે કરી કાયદા નિયમનો ભંગ કરતા હોય છે. જો કે આવા અસામીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા અવારનવાર ગેરકાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે સુરત શહેરના સરથાણા વિસ્તારના પાર્વતીનગરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ મળી આવ્યા છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ₹12,500ની કિંમતના 250 નંગ ચાઇનીઝ તુક્કલ જપ્ત કરવામાં આવ્યા હતા. સાથે જ તુક્કલ વહેંચનાર જય ચાંચળ અને પર્વ દેવાણીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. જે ઓનલાઈન વહેંચાય છે, જે ડિલિવરી આપવા માટે આવે છે એ અને ક્યાં ક્યાં આનો ઉપયોગ થાય છે એ માટે જે હ્યુમન સોર્સિસથી પણ અમે વોચ રાખી રહ્યા છીએ અને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એ પણ વોચ રાખી રહ્યા છીએ કે આવા બનાવો ના બને, કારણ કે ઘણાના ગળા કપાય છે અને ઘણાને ખૂબ જ ગંભીર ઇજાઓ થાય છે અને મોત પણ નીપજે છે. ત્યાં સુધીના પરિણામ આવે છે. તો આ વસ્તુ સદંતર બંધ થાય અને આવા પરિણામો ના આવે એ માટે સતત પોલીસ પેટ્રોલિંગ અને હ્યુમન સોર્સિસથી વોચ રાખી રહી છે.